15મી ઓગસ્ટ નિમિત્તે મને મારા વક્તવ્ય રજૂ કરવાની તક મળી છે, જે માટે હું મારી ખૂબ જ આભારી માનું છું. દેશભક્તોના બલિદાનથી સ્વતંત્ર થયા છીએ અમે. દેશભક્તોના બલિદાનથી સ્વતંત્ર થયા છીએ અમે. કોઈ પૂછે કોણ છો તો ગર્વથી કહીશું ભારતીય છીએ અમે. કોઈ પૂછે કોણ છો તો ગર્વથી કહીશું ભારતીય છીએ અમે. ગુલામીની સાંકળો તોડી આઝાદીનો સૂરજ ઉગ્યો. ગુલામીની સાંકળો તોડી આઝાદીનો સૂરજ ઉગ્યો. શહીદોના બલિદાનથી અને મારા ભારતનો તિરંગો લહેરાયો. શહીદોના બલિદાનથી અને મારા પહેલો આપણો દેશ ગુલામ હતો. અંગ્રેજ શાસન તેના પર રાજ ચલાવતું હતું. તે આપણા દેશવાસીઓ પર ખૂબ જ અત્યાચાર, જુલ્મો, બેદરકારી અને અન્યાય કરતા હતા. આપણા મહાન નેતાઓ અને દેશભક્તોથી આ જોવાયું નહીં. તેમણે ઘણા પ્રયત્નો કર્યા. તેમને હાંકી કાઢવાનો પ્રયત્ન કર્યો તો અંગ્રેજ સત્તા તેને ઉખાડી નાખતી હતી. અસંખ્ય લોકોએ પોતાના બલિદાન આપ્યા. ખૂબ પ્રયત્ન, ઘણા સંઘર્ષ, આંદોલનો, યુદ્ધો લડ્યા પછી ગાંધીજીનું નેતૃત્વ મળ્યું અને આખરે એ ઘડી આવી જ ગઈ. 15મી ઓગસ્ટ 1947 આપણું મહાન ભારત, આપણું ભારત આઝાદ થયું. એ દિવસે દરેક ભારતીયને હર્ષ અને ઉલ્લાસનો દિવસ હતો. તે દિવસથી દરેક વર્ષે સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તે દિવસે દર વર્ષે સ્વતંત્રતા દિવસે શાળા અને કોલેજોમાં ધ્વજવંદન કરવામાં આવે છે, રાષ્ટ્રગીત ગવાય છે, તિરંગાને સલામી આપવામાં આવે છે, દેશભક્તિ આધારિત ગીતો ગવાય છે, નાટકો થાય છે, ભાષણ આપે છે અને કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. સરકારી કચેરીઓ અને મોટી મોટી ઇમારતો પર રોશની છવાઈ જાય છે. ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. એટલું જ નહીં, દિલ્હીના લાલ કિલ્લા પર આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, રાષ્ટ્રગીત ગાય છે, તિરંગાને સલામી આપવામાં આવે છે. તેમનું ભાષણ થાય છે, જય હિન્દ, વંદે માતરમ, આઝાદી અમર રહો, આંધી रोटी खाएंगे, देश को बचाएंगे, एक भारत श्रेष्ठ भारत જેવા નારાઓથી આખું આકાશ ગુંજી ઉઠે છે. તે દિવસે દરેક ભારતીય માટે ખૂબ જ ગૌરવપૂર્ણ દિવસ હોય છે. તે દિવસે દરેક ભારતીય હર્ષ અને ઉલ્લાસ સાથે આ દિવસને ઉજવે છે. અનેકતામાં એકતા એ જ મારા ભારતની શાન છે. અનેકતામાં એકતા એ જ મારા ભારતની શાન છે. એટલે જ તો મારું ભારત મહાન છે. એટલે જ તો મારું ભારત મહાન છે. નતા જોઈએ ન જોઈએ પણ સિંહાસન, નતા જોઈએ ન જોઈએ પણ સિંહાસન. મને તો મારા ભારતનું ગૌરવ જોઈએ. મને તો મારા ભારતનું ગૌરવ જોઈએ. જ્યાં સુધી શ્વાસ છે આ શરીરમાં, જ્યાં સુધી શ્વાસ છે આ શરીરમાં, ત્યાં સુધી તિરંગાનું માન ઊંચું જોઈએ. ત્યાં સુધી તિરંગાનું માન ઊંચું જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, શું હું આજની પેઢીને એક સવાલ પ્રશ્ન પૂછી શકું છું? આપણી આજની પેઢી ફક્ત 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે તિરંગો લહેરાવવા પૂરતી સીમિત રહી ગઈ છે કે શું? આ 2026માં ભારત દેશની પાલમાં રહેલા આપણા દુશ્મનો અને આતંકવાદીઓથી પણ મોટા દાનવો આપણી અંદર છુપાયેલા છે. ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, પ્રદૂષણ અને સોશિયલ મીડિયા પર ફેલાતી ઝડપથી ફેક ન્યૂઝ તથા નફરત આજના યુવાનો અને વિદ્યાર્થીઓ મોબાઈલની દુનિયામાં પોતાનો સમય વ્યર્થ કરે છે. મોબાઈલની દુનિયામાં પોતાનો સમય વ્યર્થ કરે છે. ડ્રગ્સ, ડ્રિંક જેવી ઘણી બધી લાલચ, ડિપ્રેશનમાં ડૂબે છે. તો આપણા દેશના મહાન નેતાઓ અને અસંખ્ય લોકોના બલિદાનો તો વ્યર્થ થાય છે. આનો ઉકેલ શું છે? આનો ઉકેલ કોઈ નેતા પાસે છે, ન સરકાર પાસે છે. આનો ઉકેલ આપણી અંદર જ છે. આપણે જાતે જ આનો ઉકેલ છીએ. એક વિદ્યાર્થી તરીકે આપણે શ્રેષ્ઠ વિદ્યાર્થી બનવું જોઈએ. પરીક્ષામાં અથવા જીવનમાં ક્યારેય ચોરી ન કરવી જોઈએ. ઈમાનદારીથી લાંચ લીધા વગર લખવું જોઈએ, ભણવું જોઈએ. શાળામાં બહાર કે ગમે તે જાઓ, આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. બીજાને પણ સ્વચ્છતા જાળવવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. પર્યાવરણ માટે આપણે પ્લાસ્ટિક મુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. વૃક્ષો કાપવા જોઈએ, વૃક્ષો કાપવા અને એક વિદ્યાર્થી તરીકે આપણાથી થતી દરેક મદદ પર્યાવરણ માટે કરવી જોઈએ. સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ પર ફેલાતી ફેક ગંદી ન્યૂઝો અને નફરત ફેલાવવાને બદલે જો આપણે ઇનોવેશન, સ્કિલ્સને ધ્યાન આપીશું
કોઈ પણ તાકાત આપણા ગૌરવ, આપણું ભારત મહાન દેશને